મિત્રો મધ્યપ્રદેશના સોપુર શહેરમાં પાલી રોડ પર સ્થિત જાટ હોસ્ટેલમાં આયોજિત લગ્ન સમારોહમાં ગત શુક્રવારે રાત્રે આ દુઃખદ ઘટના બની હતી। અહીં એક લગ્ન દરમિયાન ઘોડી પર સવાર વરરાજાનું અચાનક મોત થયું હતું। લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હતી અને લગ્નની જાણ ખૂબ જ ધામધૂમથી લગ્ન સ્થળે પહોંચી હતી। વર પ્રદીપ જાટ ખુશીથી ઘોડી પર સવાર થઈને સ્ટેજ તરફ આગળ વધી રહ્યો હતો। આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડવા લાગી હતી। શરૂઆતમાં કોઈને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે વરરાજાએ પોતાનું સંતુલન ગુમાવવાનું શરૂ કર્યું ત્યારે લગ્નના મહેમાનો વચ્ચે અરાજકતા ફેલાઈ ગઈ હતી। મિત્રો, લગ્ન પહેલાં જ મોત થતાં પરિવારમાં શોકનો માહોલ છે। આ ઘટનાને પગલે લગ્ન જીવનમાં ખુશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો હતો। સ્ટેજ પર જ્યાં કન્યા તેના વરની રાહ જોઈ રહી હતી, હવે રડવાનો પડઘો સંભળાતો હતો। વર કન્યાના પરિવારજનોની હાલત ખરાબ છે, રડી રહ્યા છે। લગ્નમાં આવેલા દરેક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા। મિત્રો, વરરાજાને ઘોડામાંથી નીચે ઉતારીને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો। હોસ્પિટલ પહોંચતા ડૉક્ટરોએ પ્રદીપને મૃત જાહેર કર્યો હતો। મિત્રો, ડૉક્ટરોના મતે સંભવિત કારણ સાયલેન્ટ હાર્ટ એટેક હોઈ શકે છે, પરંતુ સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ પછી જ બહાર આવશે।